જ્યારે જ્યારે પણ ઉપરવાસમાં જ્યાં ભારે વરસાદ થાય છે ત્યારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે છે અને સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે। આ વખતે પણ સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને તેના કારણે ખેડાના રસિકપુરા ગામ, રઢુ તાબેનું પથાપુરા ગામ અને કરોલી ગામ, આ ત્રણ ગામોમાં જે છે તે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ત્રણ ગામોમાં પાણી, સાબરમતી નદીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો અને શા કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જાણવાનો પ્રયાસ જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કરી રહી છે અને હાલ પથાપુરા ગામમાં જે છે ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે। હું પહેલાં જે આ દ્રશ્યો જે છે એ સાબરમતી નદીના છે આ દ્રશ્યો, અને આ પાણીનો પ્રવાહ જે ઉપરવાસમાંથી જે આ પાણી છોડવામાં આવ્યું અને પૂર જેવી સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। અને અહીંયા આ ત્રણ ગામોનો જો પાળો બનાવવામાં આવે, હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે જે પાણીનો પ્રવાહ જે છે તે ગામ તરફ જઈ રહ્યો છે, સાબરમતી નદીનો જે પ્રવાહ જે છે તે ગામ તરફ જઈ રહ્યો છે અને તેના કારણે ગામોમાં જે છે તે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। રઢુ તાબેના પથાપુરા ગામ જે છે તેના સરપંચ અજીતસિંહ વાઘેલા જે છે તેઓ આપણી સાથે છે। અજીતસિંહ, આ પૂર જેવી સ્થિતિ ત્રણ ગામોમાં સર્જાઈ છે। સાબરમતી નદીમાં જ્યારે પણ પૂર જેવી સ્થિતિ થાય, પાણીનો પ્રવાહ વધે, ત્યારે આ ત્રણ ગામો પૂરમાં ફેરવાય છે। આમાં જ્યારે પણ ઉપરવાસમાં વરસાદ થાય, હવે જે તે સમયે એમને પાણી થોડે છોડતું રહેવું જોઈએ। આજે 4 થી 5 દિવસથી આ જ રીતનું પોઝિશનમાં પાણી જાય છે। ખેડૂતનું શું થશે એમણે એવું નહીં વિચાર્યું। આજે તમે જોઈ શકો છો કે અમે 2001થી આ જે પારો બનાવવાનો રસિકપુરાથી કલોલી સુધી અમે 2001થી માંગણી કરીએ છીએ। આજે તમે જોઈ શકો છો કે નદીનો પટ, આજે અમારી જમીનો તમે જોઈ શકો છો અહીંથી લગભગ 35, 40, 50 વીઘા જમીન લોકોની ગરકાવ થઈ જાય, જમીન ગરકાવ થઈ જાય કે એનાથી ખાવાનો પ્રશ્ન થઈ જશે એનો, ખેડૂતોનો 2 વીઘા જમીનો જેની જઈ। આજે તમે જોઈ શકો છો કે તમે આટલા બધા પાણીનો સંગ્રહ શા માટે કરો છો, અને કરતા હોય તો પ્રોટેક્શન આપો। તમે આ ખેડૂતોની પથારી ફરી જાય। આજે 10 થી 15,000 વીઘા જમીન રસિકપુરા, કલોલી, તમે જોઈ શકો છો છેક આ સાબરમતી નદીનું પાણી અહીંથી 9 કિલોમીટર 10 કિલોમીટરની રેન્જમાં ઘૂસી ગયા। આજે ડાંગરનો પાક, જે શાકભાજીનો પાક તમે જોઈ શકો છો, આ રીંગણી છે, તમે પ્રત્યક્ષ જોઈ શકો છો, મને કહેવાની કોઈ જરૂર નથી। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે નદી ઉભરાઈ, જ્યાં સુધી નદી ઉભરાઈને બહાર નીકળી જાય છે, તો તમે અમને પ્રોટેક્શન દિવાલ સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ કે અમારા પૈસા તમારા કોઈ નહીં જોતા કે પાક જવો એનો, પણ તમારું ધ્યાન અમારી પર દોરો કે જેથી કરી વારંવાર અમારે આ ખર્ચો કરવો પડે છે। ખેતીની અંદર ખર્ચો કરી અને રોપીને ડાંગર રોપીને આજે તમે જોઈ શકો આ ડાંગર ફેલ જવાની, કે આ ઝેરી પાણી આવશે વરસાદનું અને હજુ 2-3 દિવસ પાણી રહેશે। એટલે આ વારંવાર પરિસ્થિતિ છે। એટલે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે તમે અમારી ઉપર ધ્યાન દોરો। ખેડૂતો કેટલું નુકસાન આ ખેડૂતોને જશે? ખેડૂતોને 1 વીઘે 12 થી 13,000 રૂપિયા ડાંગરનો ખર્ચો છે અને 35 થી 40,000 રૂપિયા જે કારેલીનો માંડવો હોય કે દૂધી હોય, ગલકી હોય, 40 થી 50,000 રૂપિયા 1 વીઘે ખર્ચ લાગે છે ખેડૂતો। જ્યારે મોલ લેવાનો ચાલુ થાય ત્યારે પરિસ્થિતિ સર્જાય છે। હવે આ પાણી જે છે ઘૂસ્યા છે તો ક્યારે ઓસરશે અને ક્યારે? તો હજુ સમાચારમાં માહિતીમાં જો તો અધિકારીનું કામ કરે જ છે કે ઉપરથી પાણી આવે છે, તમે એક્ટિવ થાવ, આપણે બચી શકીશું, પણ પાછળનું શું? આ કાલે અધિકારીઓ આવી જતા રહેશે। અચ્છા, ધીરે પાણી છોડ્યા હોત તો આ સ્થિતિ પ્રશ્ન બને જ નહીં। તમે ધીરે પાણી થોડું નદીઓ અત્યાર સુધી ખાલી જ હતી, તમે છોડ્યા કરો તો આ પ્રશ્ન બનવાનો જ નથી, બરાબર? એટલે સરકારને એવી નિવેદન છે કે તમે ખેડૂતો ઉપર ધ્યાન દોરો। આજે સામે અમદાવાદ જિલ્લો, ત્યાં પણ પાણી હશે। આજે તમે અહીંથી જોઈ શકો છો 9 કિલોમીટર સુધી, અહીંથી 9 થી 10 કિલોમીટર સુધી એક ધારા બંને બાજુ, આમ વારસંગ, આમ શેત્રા, ચાંદણા, આમ નાયકા, ધરોડા, ચિત્રાસર, બધે જ પાણી ફર્યું। આ ખેડા તાલુકા, માતર તાલુકાના 15 ગામડામાં પાણી હશે, તમે ચેક કરો। એટલે સરકારને કહે થોડું ધ્યાન દોરવાની ઉપર। બિલકુલ, હું ફરી એ દ્રશ્ય, જો આ જે આ પાળો જે છે એ પાળો બનાવવામાં આવે તો આ જે સાબરમતી નદીનો ધસમસતો પ્રવાહ જે ગામ તરફ ને ગામના ખેતરો તરફ વહી જાય છે અને તેના કારણે ખેડૂતોને જે છે પાકમાં નુકસાની વેઠવાનો વારો આવે છે। ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, એ સ્થિતિ ન સર્જાય અને એ જ ક્યાંક ને ક્યાંક જે છે તે મુશ્કેલી અત્યારે જે ખેડૂતો જે વેઠી રહ્યા છે એ મુશ્કેલીનો સામનો તેઓએ ન કરવો પડે। અન્ય એક જે છે સ્થાનિક જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું કેવી સ્થિતિનું નિર્માણ જ્યારે પણ સાબરમતી નદીમાં પૂર આવે ત્યારે? હા સાહેબ, 5-6 દિવસ પહેલાં પાણી આવ્યું હતું। હવે આ લોકોએ જો પાણી એનો થોડું પાણી ચાલુ રાખ્યું હોત
તો અમારા ફરીવાર કોઈ છે વધારે નુકસાન ના થાય. એ દિવસે આવી અને થોડું ફરી નાખી ગયું હતું. એ વખતે કાંઈ ઓછું નુકસાન હતું. હવે અત્યારે આ ફરે વધારે પાણી આવ્યું એટલે હવે તો બધું ખલાસ જ થઈ જવાનું. બીજી વાર ઉપરા સાપરી બીજી વાર પાણી આવ્યું. જે 5 દિવસ એ લોકોએ લંચ કર્યો, પાણી લંચ બંધ કર્યું. હવે 5 દિવસ જો હવામાનમાં ખબર જ હતી એમને પાણી એમ કે વરસાદ ઉપરથી આવવાનો છે, તો એ લોકોએ થોડું ચાલુ રાખ્યું હોત તો અમારી આ પોઝિશન ના થાત. અને આ દિવાલની માગણી લગભગ 20 વર્ષથી અમે સરકારમાં રજૂઆત છે. આ ગામનો જે સુરક્ષા દિવાલ માટે 20 વર્ષથી વાત કરેલી છે, તો કોઈ તંત્રવાળા ધ્યાન જ નહીં રાખતા. દેવીસિંહને અમે રજૂઆત કરી છે સંસદ સભ્યને, કારણ કે આ લોકો શું બધા ઠાકોરનું કોમના છે અને દેવીસિંહ ઠાકોર જ છે પોતે, અને એ લોકોએ પણ આ કશું કોઈ માગણી સ્વીકારવા તૈયાર નથી. બિલકુલ. તો 2001થી જે છે આ માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ એ માંગણી સ્વીકારવામાં આવતી નથી અને તેના જ કારણે અત્યારે જે આ સાબરમતી નદીમાં જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને એ પૂર જેવી સ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક તંત્ર જવાબદાર હોય તેવું ગ્રામજનો પણ માની રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, પથાપુરા ગામ.